નમસ્કાર મિત્રો, આજે ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ જોઈ મેં. એ રીલમાં એક છોકરી છે, એના પિતાને એના 11 વર્ષ જૂના પ્રેમની વાત કરે છે. એના પિતાને જઈને મળે છે કે પિતાજી મારે એક બોયફ્રેન્ડ છે. એટલે એના પિતાજી હસતા હસતા કહે છે કે એમાં શું થયું, એ તો હોય, આ સમય છે એવો કે હોય, અત્યારના બાળકો એવું બધું કરતા હોય છે અને મેં પણ કર્યો છે. હું જ્યારે આ તારી મમ્મીને લાવી ત્યારે મારી પાસે કંઈ નહોતું, ત્યારે સમાજે વાતો કરી હતી કે કઈ રીતે સાચવશે. એવી બધી સલાહ હોય એના પિતાજી એની છોકરીને આપે છે. તો કે હવે મારે શું કરવું જોઈએ, એટલે એના પિતાજીએ સલાહ આપી કે છોકરો કમાતો હોવો જોઈએ, તમે બી ખુશ રહેવા જોઈએ. એવું કોઈ મેટર કરતું નથી કે સમાજમાં એક જ જ્ઞાતિમાં લગ્ન થાય અને આપણે જે નક્કી કરીએ એ થાય. એ છોકરી પણ નક્કી કરી શકે છે કે એનો જીવનસાથી એ પસંદ કરી શકે છે અને લગ્ન કરી શકે છે. ખૂબ સરસ વિડીયો છે, હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. તો મિત્રો, મારી એક યુવાન મિત્રોને, ભાઈઓ બહેનોને એક જ સલાહ છે, વિનંતી છે કે મા બાપનું તમે જેટલું સાંભળશો, એમની સાથે જેટલા કનેક્ટેડમાં રહેશો, એટલા તમે દુઃખી નહીં થાઓ. આ વિડીયો એ જ સમજાવે છે કે તમે જેટલી મા બાપની સલાહ લેશો એ તમને ઘણી જ ઉપયોગી થશે. અને હું તો માનું છું કે તમારો પિતા છે ને એ તમારો એક મિત્ર હોવો જોઈએ, જેથી કરીને તમારા જીવનની હરેક ઘટના તમે એમની સાથે શેર કરી શકો. કારણ કે એ ઘટના તમારા પાછળના જીવનની અંદર ક્યારેય દુઃખી તમને નથી કરતી. ધન્યવાદ, આભાર.